શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. એક વહેલી સવારે પંડિતજી પોતાના આશ્રમના આંગણામાં બેસાડ્યા. કોઈથી કોઈ સવારી આવતું હોય એવું લાગતું હતું. વિષ્ણુ શર્માએ કુમારોને પૂછ્યું, તમને કંઈ સંભળાય છે? હા, કોઈ ઘેરો ભયંકર અવાજ સંભળાય છે, જાણે મેઘ ગાજતો હોય, સાગર ગરજતો હોય. મને તો કોઈ સિંહની ગર્જના જેવો અવાજ લાગે છે. એક રાજકુમારે કહ્યું, ના, સિંહની ગર્જના તો ઘણી ભયંકર હોય છે, આ તો એનાથી ભયંકર અવાજ છે. એક કુમાર કહે, ગુરુજી, મને અવાજથી અહીં બેઠાય બીક લાગે છે કે કોઈ નવતર પશુ જંગલમાં આવી પહોંચ્યું ન હોય. કુમાર, આમ આશ્રમમાં બેઠા બેઠા ગભરાશો નહીં. ગભરાશો તો પછી રાજ્ય કેવી રીતે કરશો? અવાજ માત્રથી ગભરાવું એ તો કાયરતા છે. નિડર બનો. અવાજ શાનો છે એ જાણવા પ્રયત્ન કરો. ખરેખર શાનો અવાજ છે એ જાણશો તો તમારી બીક પણ જતી રહેશે. હું તમને એક એવી વાર્તા કહું છું, એની શરૂઆત કરું છું. તમે ધ્યાનથી એ સાંભળો એટલે તમારા જીવનમાં તમને ઉપયોગી થાય તેમ તમે બોધ ગ્રહણ કરો. જેમ જેમ તમે વાર્તા સાંભળતા જશો તેમ તેમ તમારું ઘડતર કરતા જાઓ. આખરે મારે તમને કાચા હીરાઓમાંથી પ્રકાશ વેરતા હીરા બનાવવાની તમારા પિતાજીને મારે સોંપવાના છે. ગુરુજી, અમે એમાં જરૂર પાર ઉતરશું. અમે તમને એવી ખાતરી આપીએ છીએ. તો સાંભળો, આ વિશે હું તમને એક કથા કહું છું, જે બોધકથા છે કે અતિલોભ એ પાપનું મૂળ છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. વિદર્ભ નગરમાં એક બ્રાહ્મણ રહેતો. એને 4 પુત્રો. તો ચારે ભાઈઓ, પણ પ્રકૃતિ એક સરખી નહીં. બ્રાહ્મણને પુત્રોની ચિંતા થતી. પોતે બહુ ભણેલા નહીં. પુત્રોને ભણાવ્યા, પણ ચારેમાંથી એકે પુત્રો એવો વિદ્વાન ન થયો કે જેથી સારું ધન કમાઈ શકે. આથી ચિંતામાં બ્રાહ્મણ એક દિવસ ગુજરી ગયો. ચારે ભાઈને માથેથી છત ગયું. ચારે વિચાર્યું, આપણે ભાઈઓ ખરા, પણ ભાઈ કરતાં મિત્ર આપણે વધુ છીએ. આપણે એકબીજાનું હિત સમજી ધન કમાવા માટે એવો કોઈ રસ્તો શોધી કાઢવો જોઈએ. પિતા તો ધનના અભાવે મૃત્યુ પામ્યા. આપણે જો ધન નહીં મેળવીએ તો સમાજમાં આપણો કાંઈ માન અને મોભો રહેશે નહીં. ધન હશે તો જ લોકો આપણે ગણના કરશે. 5માં આપણું ચલણ થશે. રાજ દરબારમાં આપણો ભાવ પૂછાશે. તો શું કરવું જોઈએ આપણે? એક જણે બોલ્યો, મને થાય છે કે આપણે પહેલાં તો આ શહેર છોડી દેવું જોઈએ. અરે, એથી આગળ જતાં રાજ્ય પણ છોડી દેવું જોઈએ. બીજાએ મત આપ્યો, ખરું કહે છે તું, આપણે બીજા કોઈ નગરમાં જઈએ અને ધન કમાવા માટે કોઈ ઉપાય કરીએ. ત્રીજો બોલ્યો, તો પછી બહુ વિચારો નહીં, હું તો કહું છું કે જવું જ હોય તો આજથી ચાલી નીકળીએ. સમય બગાડવાથી શો ફાયદો? ચોથાએ પોતાની મત રજૂ કર્યો. આમ ચારે બ્રાહ્મણ પુત્ર વિદર્ભ નગરમાંથી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ શિપ્રા નામે એક નદીને કિનારે વસેલા ઉજ્જૈન નગરે પહોંચ્યા. ઉજ્જૈનમાં મહાકાલ શિવજીનું શિવાલય છે. તેઓએ મહાકાલ શિવજીને પ્રણામ કર્યા. પ્રભુ, અમને ધન મળે એવો કોઈ રસ્તો બતાવો. આમ ચારેય યાચના કરી. મહાકાલના મંદિરમાં એ વખતે ભૈરવાનંદ નામના એક યોગી આવ્યા હતા. તેમણે આ ચારેય બ્રાહ્મણ પુત્રોને શિવ આગળ કરગરતા જોયા. ભૈરવાનંદ યોગીને એથી એની પર દયા આવી. એમણે કહ્યું કે, હે બ્રાહ્મણ પુત્રો, તમે મારી સાથે મારા આશ્રમમાં ચાલો. હું તમને જે ઈચ્છા હોય તે આપવા સમર્થ છું. ચારે બ્રાહ્મણ પુત્રો ભૈરવાનંદના પગમાં પડ્યા અને કહ્યું, દેવ, આપે તો અમારી અડધી ચિંતા દૂર કરી નાખી. અમે ઘરેથી ધન કમાવા નીકળ્યા છીએ. આપ અમને એમાં કોઈ મદદ કરી શકો તો તમારો બહુ બહુ ઉપકાર. ભૈરવાનંદ કહે, વત્સો, ધનવાન થવું એ તો ભાગ્યને આધીન છે. એ તો એમને ખબર છે. ભાગ્યથી જ મનુષ્ય ધનવાન થઈ શકે. પણ પ્રભુ, એ ન બને. સાહસ અને પુરુષાર્થ કરીએ તો ભાગ્ય પણ બદલી શકાય. આપ તો સિદ્ધ પુરુષ છો. આપ અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી અમે ધનવાન થઈ શકીએ. વિદ્વાનોનું પણ કહેવું છે કે શ્રેષ્ઠ હોય છે તે સહાય માગનારને કદી નિરાશ કરતા નથી. અને આપ તો યોગી છો, સિદ્ધિઓના ભંડાર છો. આપ અમને કેમ નિરાશ કરશો? ભૈરવાનંદ બ્રાહ્મણ પુત્રોની વાણીથી પ્રસન્ન થયા. નિર્ધનોને ધન મળે તો મળે, પણ હું આ સિદ્ધિઓના બળે તમને 4 મીણબત્તીઓ આપું છું. તમે લઈને હિમાલય ચડવો શરૂ કરો.
હિમાલય ચડતા જ્યાં મીણબત્તી તમારા હાથમાંથી પડે ત્યાં ખોદજો. ધન તમને જરૂર મળશે, આ મારું તમને વચન છે. ચારે બ્રાહ્મણપુત્ર પછી ભૈરવાનંદના કહેવા પ્રમાણે મીણબત્તી સાથે હિમાલય તરફ ચાલ્યા. હિમાલય ચડતા એમણે મીણબત્તીની વાટ સળગાવીને ચડાણ શરૂ કર્યું. હિમાલય પર થોડું ચડાણ કર્યું અને એક બ્રાહ્મણપુત્રની મીણબત્તી પડી ગઈ. બધા ત્યાં રોકાઈ ગયા, જમીન ખોદવા લાગ્યા. ખોદતા ખોદતા તાંબાની ખાણ દેખાઈ. અરે વાહ, તાંબુ! આટલું બધું તાંબુ! એક જણ બોલ્યો, એના હાથમાંથી મીણબત્તી પડી હતી. તો બીજા 3 બોલ્યા, તાંબામાં શું થાય? એમ કાંઈ ધનવાન ન થવાય. મને તો આ તાંબાથી સંતોષ છે. હું આ તાંબામાંથી તાંબુ લઈને આપણા દેશમાં જઈશ અને ચેનથી રહીશ. આમ કહી એ તો ત્યાં રોકાઈ ગયો. પછી 3 આગળ ચાલ્યા. ધીમે ધીમે ચાલે છે ત્યાં વળી 3માંથી એકના હાથની બત્તી નીચે પડી ગઈ. 3 જણ રોકાઈ ગયા, જમીન ખોદવા લાગ્યા. ત્યાં એક ખાણ નીકળી. ખાણ હતી ચાંદીની. વાહ, ચાંદીની ખાણ! આમાંથી જોઈએ એટલે ચાંદી લઈએ તો આપણું નિધનપણું ચાલ્યું જાય. મીણબત્તી જેની પડી હતી તે બોલ્યો. બાકીના 2 બોલ્યા, એમ સંતોષ માનવો ને અધીરા થવું અમને ઠીક લાગતું નથી. અહીં ચાંદીની ખાણ મળી છે તો આગળ સોનાની પણ મળી રહેશે. તમારે સોનું જોઈતું હોય ને તો જાવ આગળ. મને તો આ ચાંદીની ખાણથી સંતોષ છે. મારાથી જેટલી ચાંદી આ ખાણમાંથી લેવાશે એટલી લઈને હું આપણા દેશમાં હું તો ચાલ્યો જઈશ. એમ કહી એ રોકાઈ ગયો. હવે 2 બ્રાહ્મણપુત્રો આગળ ચાલ્યા. હિમાલયનું કપરું ચડાણ ધીમે ધીમે વધતું હતું. એમાંથી જે આગળ ચાલતો હતો તે એક ઊંચી કરાડ ચડ્યો ને એના હાથમાંથી નીચે બત્તી પડી ગઈ. એટલે બંને જણીએ જગ્યાએ રોકાઈ ગયા. એમણે ત્યાં ખોદવા માંડ્યું. થોડું ખોદ્યું એટલે સોનાનો ચળકાટ મારતી જમીન દેખાઈ. જો આ સોનું! હું કહેતો હતો ને કે આગળ સોનું મળશે. ચાલ આપણે આમાંથી સોનું ખોદી લઈએ. શક્તિ પ્રમાણે ઉંચકી પછી આપણે દેશ ચાલતા જઈએ. જેના હાથમાંથી બત્તી પડી હતી તેણે બીજાને કહ્યું, ના, મૂર્ખ ના બન. પેલા 2 તો આગળ મૂર્ખ બની રોકાઈ ગયા. તારે પણ મૂર્ખામી કરવી છે? હજુ આપણે આગળ જઈએ, આગળ રત્નોની ખાણ પણ મળી આવે. તું મને મૂર્ખ કહે છે, પણ મૂર્ખાઈ તો તું કરે છે. આ સોનાથી સંતોષ માન, એમાં તારું અને મારું ભલું છે. સોનાની ઈચ્છાવાળાએ કહ્યું, મારી ઈચ્છા નથી, હું તો આગળ જવા માગું છું. તો તારી જેવી ઈચ્છા, જા. આગળ જવું હોય તો હું તો અહીં રોકાઈ જાઉં છું. છેલ્લે ચોથો આગળ ચાલ્યો. ગરમી તો બહુ પડતી હતી, તરસ પણ એટલી બધી લાગી. એનો તો જીવ હમણાં નીકળી જશે. આમ એકલો રખડતો ભટકતો તે દૂર ગયો. ત્યાં તેણે માણસને જોયો. એ માણસના માથે એક ચક્ર ઘૂમતું હતું. બ્રાહ્મણપુત્ર તેની પાસે ગયો અને બોલ્યો, તમે કોણ છો અને આપના માથા પર આ ચક્ર કેમ ઘૂમે છે? મને બહુ તરસ લાગી છે, એટલામાં કે પાણી મળશે? હવે બ્રાહ્મણપુત્ર આટલું તો બોલી શક્યો ત્યાં પેલા માણસના માથે ઘૂમતું ચક્ર આવીને બ્રાહ્મણપુત્રના માથે ઘૂમવા લાગ્યું. બ્રાહ્મણપુત્ર તો ગભરાઈ ગયું. અરે આ શું? તમારે માથે ઘૂમતું ચક્ર મારા માથે કેવી રીતે ઘૂમવા લાગ્યું? કેમ આવ્યું એની તો મને ખબર નથી. એ અજાણ્યા જણ, હા એટલી ખબર છે, આ ચક્ર તારે માથેથી હવે તારે જ ઉતારશે. જ્યારે કોઈ ધનનો લોભી ભટકતો તારી પાસે આવશે ને જેમ તે મારી સાથે વાત કરી એમ તે વાત કરશે. તો આ ચક્ર આપણા માથે કેટલા સમયથી ફરતું હતું એની તો મને ખબર નથી. હા, અત્યારે કોનું રાજ ચાલે છે? અજાણ્યા માણસ બોલ્યો, અત્યારે તો કૃષ્ણ ભગવાનના વંશજ વત્સરાજાનું રાજ ચાલે છે. બ્રાહ્મણપુત્ર બોલ્યો, વર્ષોની તો હું કેમ ગણતરી કરું, પણ જ્યારે ભગવાન રામનું જ્યારે રાજ્ય હતું ત્યારે હું સિદ્ધ બત્તી લઈ અહીં આવ્યો હતો મારી નિર્ધનતા દૂર કરવા. ત્યારે એક વ્યક્તિને માથે આ ચક્ર ઘૂમતું હતું. મેં એની સાથે વાત કરી તારી જેમ. ત્યારથી જ આ ચક્ર મારી માથે ઘૂમતું હતું. તો પછી આટલા બધા વર્ષો તમે ખાધા પીધા વિના કેમ જીવી શક્યા? એ જ તો ખૂબી છે આ ચક્રની. જેને માથે એ ઘૂમતું રહે તેને ભૂખ ન લાગે, તરસ ન લાગે, ન ઊંઘ આવે, ન થાક લાગે. જન્મ મરણથી એ પર થઈ જાય છે. કષ્ટમાં કષ્ટ એક આ માથે ઘૂમતા ચક્રનું કષ્ટ. આટલું કહી એ માણસ ચાલ્યો ગયો. બિચારો બ્રાહ્મણપુત્ર ત્યાં અટવાઈ ગયો. ધીમે ધીમે એ ભટકતો, લોહીના રેલા ઉતારતો પેલો ભાઈ જે સોનાની ખાણ પાસે બેઠો હતો ત્યાં પહોંચ્યો. પેલો સોનું ભેગું કરી અને જવાની તૈયારી કરતો હતો.
ત્યાં એની પાસે ગયો. તેની વાત સાંભળી સોનું ભેગું કરનાર બોલ્યો, મેં તને અટકાવ્યો હતો, પણ તું અતિ લોભી નીકળ્યો. મારી એક વાત પણ તે માની નહીં. તું બ્રાહ્મણ હોવાથી વિદ્યા તો ભણ્યો, પણ ભણતર સાથે ગણતર ન શીખ્યો. વિદ્યા હોય પણ બુદ્ધિથી એનો ઉપયોગ ન કરે તો વિદ્યાએ નકામી ઠરે. આમ કહી ત્રીજો પણ સોનું લઈને પોતાને ઘેર ગયો. જેને માથે ચક્ર ભૂમતું હોય એ પછી કોઈ બીજો લોભી આવે એની પ્રતીક્ષામાં હિમાલયમાં ભટકતો રહ્યો. એટલે રાજકુમારો, લોભનો અતિરેક પણ કેવું પરિણામ લાવે તે તમે જાણ્યું. હા ગુરુદેવ, આપે સાચે જ અમને એક શ્રેષ્ઠ ઉત્તમ બોધકથા કહી સંભળાવી. સદા તમે અમારું હિત ઈચ્છો છો કે અતિ લોભ એ પાપનું મૂળ છે. અમને વધુને વધુ આપ કુશળતા બનાવતા જાઓ છો. આ વાર્તા પરથી એવો બોધ મળે છે કે અતિ લોભ એ પાપનું મૂળ છે. અતિ લોભ કરવાથી માણસ પોતાનું પતન જ વહોરી શકે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.